તો આખા દેશના દરિયાઈ વિસ્તારોમાં હાઈ એલર્ટ, પણ ભાવનગરનો 152 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર રામ ભરોસે છે। જી હા, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિચકારા હુમલાને લઈ કેન્દ્ર સરકારના આદેશ બાદ દેશભરમાં દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે, પરંતુ ભાવનગરની વાત કરીએ તો 152 કિલોમીટરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે છે, કારણ કે દમરીન પોલીસની રિયામાં પેટ્રોલિંગ કરતી અત્યાધુનિક બોટ હાલ બંધ હાલતમાં છે, જેના કારણે પોલીસ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં ચાલીને અથવા તો માછીમારોની બોટ લઈ પેટ્રોલિંગ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ બાબતે જિલ્લા અધિક્ષકે પણ જે પ્રમાણે જાણ કરી છે અને ટેકનિકલ ખામીના કારણે બોટ બંધ પડી હોય તેવું પણ જણાવ્યું છે। 2 દિવસમાં શરૂ કરવાની ખાતરી પણ અપાઈ છે। સ્ટેશનમાં 12 ટનની એક આધુનિક બોટ છે। ટેકનિકલ ખામીના લીધે એ થોડાક દિવસથી કાર્યરત નથી। અત્યારે હાલ એનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે। પરમ દિવસથી એ પાણીમાં ઉતારી અને એનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવનાર છે। તો જે પ્રમાણે આખો જે દરિયાઈ વિસ્તાર છે તે હાઈ એલર્ટ પર છે, પરંતુ ભાવનગરની વાત કરીએ તો 152 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર છે તેની સુરક્ષા રામ ભરોસે હોય તેમ જોવા મળી રહ્યું છે। દમરીન પોલીસની રિયામાં પેટ્રોલિંગ કરતી અત્યાધુનિક બોટ હાલ બંધ હાલતમાં છે, જેના કારણે પોલીસ દ્વારા કોસ્ટલ વિસ્તારમાં ચાલીને અથવા તો માછીમારોની બોટ લઈ પેટ્રોલિંગ કરવાની ફરજ ઊભી થઈ છે। તો આ બાબતે જિલ્લા અધિક્ષકે જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે બોટ બંધ પડી છે અને 2 દિવસમાં શરૂ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ, ભાવનગર જિલ્લામાં 2 મરીન પોલીસ સ્ટેશન આવેલા છે, પરંતુ બંને મરીન પોલીસ સ્ટેશનમાંથી એક પણ મરીન પોલીસ સ્ટેશન પાસે ચાલુ હાલતમાં મરીન બોટ છે જ નહીં। 3 કરોડના ખર્ચે અત્યાધુનિક બોટ અવારનવાર ખામીના કારણે બંધ પડી જાય છે, ત્યારે હવે દરિયાઈ વિસ્તારોનું પેટ્રોલિંગ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ ચેકિંગ ખૂબ જ મહત્વનું છે। ત્યારે અમે વાત કરી રહ્યા છીએ ભાવનગરની। ભાવનગરમાં સમગ્ર જિલ્લામાં 152 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે, ત્યારે મરીન પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ કરવું અને ખાસ કરીને દરિયામાં પેટ્રોલિંગ કરવું ખૂબ જ મહત્વનું છે। ત્યારે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગર પોલીસ પાસે અત્યારે સમગ્ર દરિયાની અંદર પેટ્રોલિંગ કરી શકાય તેવી એક પણ બોટ નથી। રાજ્ય સરકાર દ્વારા જે બોટો ખરીદવામાં આવી છે, જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તે આ 12 ટનની ખૂબ જ મોંઘી બોટ હોવા છતાં અત્યારે બંધ હાલતમાં પડી છે, અને જેને લઈને જે મરીન પોલીસ છે તેને ભાવનગરના દરિયાઈ વિસ્તારની અંદર કાં તો ચાલીને પેટ્રોલિંગ કરવું પડે છે અથવા તો માછીમારો પાસેથી બોટ માંગીને પેટ્રોલિંગ કરવું પડે છે। ત્યારે ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ખૂબ જ મોટો દરિયાઈ કિનારો હોવાને લઈને આ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ ખૂબ જરૂરી છે, સુરક્ષા ખૂબ જરૂરી છે, ત્યારે આ પ્રકારની આધુનિક બોટ હોવી પણ જરૂરી છે। ત્યારે ભાવનગર પોલીસ અને રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે કાં તો આ બોટ રિપેર કરાવે અથવા તો નવી બોટ આપે તે ખૂબ જ જરૂરી છે। દરિયામાં સુરક્ષા લઈને પેટ્રોલિંગ પણ ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9।